further discuss today your lesson number 1, named The Journey of My Life from Earth to Everest. In a previous video lecture, we already seen that a girl named Arunima Sinha was a national level volleyball player, and just 24 years old, an accident happened when she was traveling in a train and lost her left leg. In spite of it, she was a national level volleyball player. She retrained herself as a mountaineer and climbed Mount Everest and became a first female amputee to do this. We already knew that, friends. This lesson was divided into 4 parts and narrated in her own words of Arunima Sinha. So let's discuss or learn today scene number 1. શું કહેશે વિદ્યાર્થી મિત્રો? I had started dozing. ડોઝ એટલે વિદ્યાર્થી મિત્રો ઝોલા આવવા. કે છે હું ઝોલા લઈ રહી હતી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા અરુણિમા સિન્હા છે એ સુવાની તૈયારીમાં છે. અહીંયા આઈ એટલે છે વિદ્યાર્થી મિત્રો એ તમારે યાદ રાખી લેવાનું છે કે અરુણિમા સિન્હાની વાત થાય છે, કારણ કે એને પોતે આ છે વાર્તા લખેલી છે. સ્ટાર્ટેડ ડોઝિંગ, ઝોલા લઈ રહી હતી. ચાલો આગળ જોઈએ. My eyes were closed, but my mind was awake. કે છે મારી આંખો તો બંધ હતી પરંતુ મારું મગજ છે જાગૃત અવસ્થામાં હતું. એટલે આંખ બંધ રાખીને છે અરુણિમા સિન્હા કંઈક વિચાર કરી રહ્યા હતા. ક્લોઝ બંધ હતી, બટ માય માઇન્ડ વોઝ અવેક, જાગૃત હતું. I remember someone saying that. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ છે અઘરા સ્પેલિંગ છે હું અલગ માપથી લખીશ. બરેલી. વિદ્યાર્થી મિત્રો આ એક છે એ સ્થળનું નામ છે, શહેરનું નામ છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને તમે કૃતિન સેનનનું છે ફેમસ પિક્ચર બરેલી કી બરફી તો જોયું જ હશે. મેં તો નથી જોયું વિદ્યાર્થી મિત્રો. તો આ છે સ્પેલિંગ એનો આવો કંઈક થાય છે. યુપીમાં આવેલું છે. ચાલો શું કહે છે? I remember someone saying that Bareilly would come after some time. કે છે મને જેવું તેવું યાદ હતું કે સાંભળે છે કે કોઈ એવું કહી રહ્યું હતું, કારણ કે એની આંખો તો બંધ હતી અને પોતાના વિચારોમાં મગ્ન હતી કે બરેલી છે એ સ્ટેશન થોડી વારમાં જ આવી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એની છે એ ટ્રેનની સફરથી જ સ્ટોરી શરૂ થઈ છે. બાળપણનો કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. રિમેમ્બર યાદ હતું, યાદ છે. સમવન કોઈક, said that કહી રહ્યું હતું કે. that વિદ્યાર્થી મિત્રો કંજક્શન છે, વાક્ય સંયોજક છે. Bareilly would come after some time. after some time થોડા સમય પછી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શું થાય છે? કે છે I was in deep thought. વિદ્યાર્થી મિત્રો નેશનલ લેવલના છે વોલીબોલ પ્લેયર હતા. એટલે કદાચ ગેમ રમવા માટે છે એ ક્યાંક ટ્રાવેલિંગ કરી રહ્યા હશે, અથવા મુસાફરી કરવા, કોઈ છે એ રિફ્રેશ થવા, કોઈના છે એ સગા સંબંધીઓના ઘરે જવા માટે છે એ ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે. કે છે I was in deep thought. હું ગહન કે ઊંડા વિચારોમાં હતી. in deep thought વિદ્યાર્થી મિત્રો ડીપ અહીં છે એ વિશેષણ છે. ઊંડા વિચારોમાં હતી. when
I felt a hand tugging at my gold chain. કે છે when અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો કંજક્શન છે કે જ્યારે I felt મને અનુભવાયું હતું a hand એક હાથ tugging at my gold chain કે જે મારો છે એ સોનાનો છે લોકેટ છે ચેઇન છે એ ખેંચી રહ્યો હોય. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે અરુણિમા સિન્હાની છે આંખ બંધ હતી ત્યારે છે એને એવું છે અનુભવાઈ રહ્યું હતું કે છે એની કોઈ સોનાની ચેન છે ખેંચી રહી છે. when કે જ્યારે felt અનુભવાયું હતું a hand એક હાથ tugging ખેંચવું at my gold chain. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક સ્પેલિંગ છે આપણે અલગ માં લખી શકીએ. કમ્પેનિયન આવી રીતે યાદ રાખવું છે. શું કહે છે? A girl's sixth sense is always her best companion. એક સ્ત્રી માટે છે એની 6 ઇન્દ્રિયો છે એની પાકી જોડીદાર કે પાકી એવી મિત્ર હોય છે. વિદ્યાર્થી મિત્રો સ્ત્રીને ક્યારે પણ છે એની સાથે છે એ અજુગતું બનતું હોય છે અથવા એને છે કમ્ફર્ટેબલ ફીલ થતું ન હોય કોઈ પણ છે એ પુરુષ કે સ્ત્રીથી તો એના છે મુખ ઉપર તમને છે આ ભાવ એ તરત જ જણાય આવશે અને તે પણ છે એ સામેવાળાના ઇન્ટેન્શન ઈરાદાઓ છે એટલી જ સાહજિકતાથી છે સમજી શકે છે. જનરલી વિદ્યાર્થી મિત્રો એક છે એ આદર્શ રીતે પુરુષ કે સ્ત્રીની અંદર છે એ 6 ઇન્દ્રિયો વ્યવસ્થિત રીતે છે એ કામ કરવી જોઈએ. જેમાં વિદ્યાર્થી મિત્રો એક છે સ્પર્શ છે, એક ગંધ છે, એક શ્રવણ છે, એક વિદ્યાર્થી મિત્રો છે એ દ્રષ્ટિ છે, એક સ્વાદ છે. તો આવી બધી છે એ અનુભૂતિ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ભગવાન રામના છે એ પિતાશ્રીની વાત કરીએ કે એવે છે એમના હાથમાં એ 10 ઇન્દ્રિયો છે એ કાબુ કરી શકતા હતા એટલે એનું છે વિદ્યાર્થીના મિત્રો નામ દશરથ હતું કે 10 ઇન્દ્રિયો પર વિજય મેળવનાર અથવા કાબુ રાખનાર. તો છે કે છે a girl's sixth sense is always her best companion. વિદ્યાર્થી મિત્રો sixth sense નો મતલબ શું કરવું તો કે આપણી સાથે જે આજુબાજુ કંઈક છે એ ઘટી રહ્યું છે એનું પરિણામ શું આવશે એનો છે વિદ્યાર્થી મિત્રો આપણને સંકેત છે પહેલાથી જ મળી જાય છે. a girl's sixth sense એટલે 6 ઇન્દ્રિયો is always એટલે કાયમ હંમેશા બેસ્ટ કમ્પેનિયન પણ આગળ લખ્યું છે હર બેસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો તેણી છે એ શ્રેષ્ઠ ભાગીદાર હોય છે. તો સંબંધ આવ્યો પાછળ પોઝેસિવ પ્રોનાઉન કમ્પેનિયન અને આગળ લખ્યું છે બેસ્ટ શ્રેષ્ઠ ભાગીદાર હોય છે કે આ એવો ભાગીદાર છે કોઈ દિવસ છે એ સ્ત્રીને દગો દેતો નથી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી છે આખું વાક્ય સમજવા જેવું ખરું. એક છોકરી માટે હંમેશા તેની 6 ઇન્દ્રિયો છે એની શ્રેષ્ઠ જોડીદાર હોય છે જે ક્યારે એને છોડીને જતી નથી. આગળ જોઈએ ઇન્સ્ટિંક્ટિવલી ખાસ યાદ રાખજો આવી રીતે યાદ રાખવાનું છે. ઇન્સ્ટિંક્ટ આખું યાદ રાખવાનું છે. ટિવલી open my eyes કે છે મેં સહજ પ્રકૃતિ સ્વભાવે છે એ મારી આંખો ખોલી. વિદ્યાર્થી મિત્રો કોઈ તમને સ્પર્શ કરે અથવા આવી રીતે તમારું ગોલ્ડ ચેન ખેંચે તો સૌપ્રથમ છે વિદ્યાર્થી મિત્રો આપણી આંખ છે જાગૃત થઈ જાય અને સાહજિકતા પડે છે આપણી આંખ ખુલી જાય. તો કે છે
મેં સાહજિકતાથી છે મારી આંખો આ વસ્તુને જોવા ઉગાડી કે શા માટે છે મારી ગોલ્ડ ચેન છે ખેંચાઈ રહી છે. સાહજિકતાથી open my eyes and show અને જોયું 4 or 5 men. વિદ્યાર્થી મિત્રો મેન માં જો સ્પેલિંગ બહુવચન છે 4 કે 5 પુરુષો. અરાઉન્ડ મી 4 થી 5 પુરુષો છે એ મારી આજુબાજુ ઉભેલા હતા. શો જોયું. વિદ્યાર્થી મિત્રો સી સો સીન 4 or 5 men around me મારી આસપાસ. ચલો આગળ છે એ જોઈએ. they are drunken looks and behavior નો સ્પેલિંગ BEHAVIOUR. give me inkling of their intention નો સ્પેલિંગ પણ આવી રીતે લખી નાખીએ. intention કે છે તેમની નશીલી આંખો. વિદ્યાર્થી મિત્રો આંખો છે તમને ખબર છે કે મનના બધા જ ભાવો છે દર્શાવી દેતી હોય છે. એમની આંખો છે શું કરવા માંગતી હતી અરુણિમા સિન્હાને છે એ ખબર પડી ગઈ એની આંખો ઉગાડતાની સાથે. કે છે they are drunken looks. વિદ્યાર્થી મિત્રો આંખો પણ કોની? ઓલા 4-5 પુરુષોની. એટલે છે અહીંયા they are લખેલું છે. અગેન પોઝિટિવ પ્રોનાઉન. તેમની નશીલી આંખો એન્ડ બિહેવિયર એટલે વર્તણૂક. વિદ્યાર્થી મિત્રો અચાનક આવીને છે આવી કોઈ પર સ્ત્રીનો છે એ સોનાનો લોકેટ ખેંચે એ કોઈ છે એની વર્તણૂક સારી તો કહેવાય નહીં. આ સંસ્કારી છોકરાઓની ટેવ ન હોવી જોઈએ. give me an inkling કે છે મને કંઈક આપી રહ્યા હતા. હવે જોઈએ આ પાછળનું છે કે સેન્ટેન્સ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મી આવ્યું કારણ કે છે વિદ્યાર્થી મિત્રો આવી વર્તણૂક કોને કરી હતી? તો કે ઓલા 4 કે 5 માણસો એટલે એ વર્તણૂક કરવા વાળા કરતા થઈ ગયા. અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે વાક્યમાં ક્યારેય પણ છે કે અન્ય વ્યક્તિ કે જૂથ સમૂહ આવે કે જેની ક્રિયા ન દેખાડી હોય એટલે છે એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બની જતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આઈ નું મી થઈ ગયું. inkling of their intentions. inkling એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે હિન્ટ યાદ રાખજો, સંકેત મળવો. તો આપણે લખી નાખીએ, બદલાવી નાખીએ શબ્દ હિન્ટ અથવા ક્લુ પણ કહી શકો વિદ્યાર્થી મિત્રો. સંકેત of their intentions. intention એટલે એમના ઈરાદાઓ શું હતા એ મને તેમની આંખો અને તેમની વર્તણૂક ઉપરથી છે એનો સંકેત મળી ચૂક્યો હતો. intentions ઈરાદાઓ. તો શું કહે છે? તેમની નશીલી આંખો અને તેમની વર્તણૂક ઉપરથી મને છે એ સંકેત મળી ચૂક્યો હતો કે તેમના ઈરાદાઓ શું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. I stood up in a flash to tell them that my intentions was not parting of my chain. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે I stood up in a flash. હું પળવારમાં છે એ આંખના પલકારાની સાથે છે ઊભી થઈ ગઈ. એટલે ખૂબ ઝડપથી ઊભા થઈ ગયા અરુણિમા સિન્હા. stood up in a flash લખી નાખીએ. ઝડપથી ઊભી થઈ ગઈ. to tell them તેઓને કહેવા માટે. જો વિદ્યાર્થી મિત્ર અહીંયા તેઓને થઈ ગયું તો છે અહીંયા ધેયનું ધેમ થઈ ગયું. તેઓ અને તેઓ ને થઈ ગયું.
કારણ કે છે હવે છે વિદ્યાર્થી મિત્રો ઊભા થવાની અને છે એ તેમને સામો પોતે પ્રતિકાર કરવાની ક્રિયા કોને કરી છે? અરુણિમા સિન્હા. એટલે જો કર્તા વિભક્તિ એનું પાછું આઈ થઈ ગયું. અહીંયા લખીએ આપણે પોસેસિવ પ્રોનાઉન, સોરી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, કર્મ વિભક્તિ. ધેટ પાછું કંજક્શન છે કે વાક્ય સંયોજક. My intention was not parting of my chain. કે છે મારા ઈરાદાઓ છે એ મારો ચેન તમને દઈ દેવાના પણ નથી. તમારા ઈરાદા ભલે મારી સોનાની લોકેટ લઈ લેવાના હોય, પણ મારા ઈરાદો છે તમને જરાય મારું છે એ ચેન દઈ દેવાના પણ નથી. ઇન્ટેન્શન ઈરાદાઓ આવી ગયું છે. was not parting. વિદ્યાર્થી મિત્રો પાર્ટિંગ એટલે છે તે આપી દેવું, વિભાજન કરવું, વિભાજન રેખા, ઘણું બધું છે આવું થાય છે. અહીંયા છે એ આપી દેવું થશે, પણ આગળ નોટ લઈ ગયું છે. જો આપી દેવું કે છે મારા ઈરાદા છે મારી સોનાની લોકેટ તમને આપી દેવાના નથી. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે શું થાય છે. તો so they came together. તેથી તેઓ છે એ ભેગા મળીને છે એ આગળ આવે છે અરુણિમા સિન્હાને ઘેરવા માટે. તેઓ ભેગા મળીને આવ્યા. ભેગા મળીને અરુણિમા સિન્હાને ઘેરવા માટે આગળ આવ્યા. કારણ કે અરુણિમા સિન્હા છે એના ઇન્ટેન્શન ઓલા લોકોને ખબર પડી ગયા કે આ તો ચેન દેવા તૈયાર નથી. અન્યથા વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ સ્ત્રી અથવા પુરુષ પણ હોય તો શું કરે? ગળામાંથી લોકેટ કાઢીને સીધી છે એને આપી દે કે ભાઈ મને મારશો માં, મારી સાથે વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ પણ એવી કઈ ઘટના કરશો નહીં અથવા એવી કોઈ ક્રિયા છે એ કરશો નહીં. અલ્યો મારી ગોલ્ડ ચેન. પણ વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હાએ છે એ ચેન દેવાની છે સખ્ત મનાઈ ફરમાવી દીધી. ચાલો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે અરુણિમા સિન્હા છે એ પોતે એક પ્રકારનું દુઃખ વ્યક્ત કરે છે કે એનું કમ્પાર્ટમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એનો ટ્રેનનો ડબ્બો છે આખો ભરેલો હતો, પણ તોય શું બન્યું જોઈએ આપણે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇવન ધો એટલે વિદ્યાર્થી મિત્રો છે એ થાય છતાં પણ. એટલે કાંઈક બે છે એ ઓપોઝિટ કન્ડિશન ભેગી થતી હોય તો છે આ શબ્દ આવે. જોઈએ આગળ. છતાં પણ ધ કમ સ્પેલિંગ છે એટલા માટે આપણે માર્કર ચેન્જ કરી નાખીએ. કમ્પાર્ટમેન્ટ એટલે થાય ટ્રેનનો ડબ્બો. even though the compartment was full of my અથવા full with my fellow PASSENGERS કે છે કે ટ્રેનનો ડબ્બો તો આખો છલોછલ છે એ ભરેલો હતો મારા સાથી છે મુસાફરો સાથે. પેસેન્જર એટલે યાત્રીઓ, ફેલો એટલે સાથી. કમ્પાર્ટમેન્ટ ટ્રેનનો ડબ્બો was full છલોછલ ભરેલો હતો with my fellow passengers એટલે મારા સહપ્રવાસીઓ સાથે, મારી સાથે જે પ્રવાસ કરી રહ્યા હતા એના દ્વારા અમારો છે ટ્રેનનો ડબ્બો તો ફૂલે ફૂલ ભરેલો હતો. સાથી પ્રવાસીઓ. but none of them તેમાંનો કોઈ નહીં. got up to even
ઇન્ક્વાયર કે છે પણ તેમાંનો કોઈ પણ છે ઊભો થઈને પૂછપરછ કરવા પણ ન આવ્યો. વોટ વોઝ હેપનિંગ કે શું બની રહ્યું છે. તો અરુણિમા સિન્હા છે શું દુઃખ વ્યક્ત કરે છે કે મારા સાથી પ્રવાસી મિત્રો સાથે છે એ મારો ટ્રેનનો ડબ્બો તો છે એ આખો છલેછલ ભરેલો હતો, છતાં પણ છે એ કોઈ પણ એક પણ છે એ સાથી પેસેન્જર છે એ એવું પૂછવાય ન આવ્યું કે ત્યાં શું બની રહ્યું છે. આગળ જોઈએ. So forget about they are coming to my rescue. વિદ્યાર્થી મિત્રો એક રેસ્ક્યુ નો સ્પેલિંગ પણ પાછું કરી લેજો. RESCU કે છે તો એ વાત તો તમે ભૂલી જ જજો કે તેઓ કોઈ ઊભા થઈને મારા રક્ષણ અર્થે આવે. કે છે કે ટ્રેનનો ડબ્બો તો છે એ આખે આખો મારા સાથી છે પ્રવાસીઓથી, પર્યટકોથી, યાત્રીઓથી, પ્રવાસીઓથી છે એ છલોછલ ભરેલો હતો, પરંતુ કોઈ ઊભું થઈ અને છે એ ખાલી પૂછવા પણ ન આવ્યું કે શું બની રહ્યું છે. તો એ વાત તો તમે જવા જ દેજો કે એ લોકોમાંથી કોઈ એક છે એ મારા બચાવ અર્થે આવે. ગોટ અપ ઊભા થઈને, ટુ ઇવન ઇન્ક્વાયર પૂછપરછ કરવા માટે પણ, પૂછપરછ કરવા માટે પણ. વોટ વોઝ હેપનિંગ શું બની રહ્યું છે. સો ફોરગેટ અબાઉટ તો એના વિશે તો તમે ભૂલી જ જાઓ. દે આર કમિંગ ટુ માય રેસ્ક્યુ કે તેઓ મારા છે સંરક્ષણ બચાવ અર્થે આવશે. રેસ્ક્યુ એટલે બચાવ કરવો. ફોરગેટ ભૂલી જાઓ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે તો અરુણિમા સિન્હા પાસે છે ચોખ્ખા જ બે ઓપ્શન છે કે પરિસ્થિતિઓ કોઈ કઈ મદદ કરવા તૈયાર નથી, કાં તો ગોલ્ડ ચેન આપી દે અને કાં તો ગોલ્ડ ચેન બચાવવા માટે લડે. I had no option to take them on. સરસ મજાનો ઉત્તર આપે છે. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો તેમનો પ્રતિકાર કરવા સિવાય, કારણ કે મનમાં જ નક્કી કરી લીધું હતું કે ગોલ્ડ ચેન તો છે આમનામ લઈ જવા દેવાના થતો નથી. આઈ હેડ નો ઓપ્શન મારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો ટુ ટેક ધેમ ઓન તેમનો સામનો કર્યા સિવાય. ટેક ધેમ ઓન આની બદલે લખી શકો ફેસ સામનો કરવો, એન્કાઉન્ટર સામનો કરવો, નો ઓપ્શન વિકલ્પ નો હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે અરુણિમા સિન્હા છે એ કેવી રીતે પોતાનો ચેન બચાવવાનો પ્રયત્ન કરે છે એ જોઈએ. I caught a youth who was trying to size me up by his collar and pushed him back. કે છે કે મારી તરફ છે એ આમ તેમ નજરે જોઈ રહ્યા છે એ પહેલા એક યુવાનને છે એ મેં પકડ્યો એના કોલરથી અને એને છે પાછળની તરફ ધક્કો માર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો છે કે જે તેની ઉપર છે એ ખરાબ દ્રષ્ટિએ છે આગળ વધી રહ્યો હતો એનો ગોલ્ડ ચેન લેવા માટે. સૌપ્રથમ અરુણિમા સિન્હાએ છે એ એનો વિદ્યાર્થી મિત્રો કોલર પકડી લીધો અને એને પાછળની તરફ ધક્કો માર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પોતે જ છે એ સામા જ અગ્રેસિવ થઈને પોતે જ અટેક કરી દીધો. શું કહે છે? આઈ કોટ અ યુથ. કોટ એટલે પકડ્યો. યુથ એક યુવાનને
was trying to size me up. કે જે who conjunction છે વિદ્યાર્થી મિત્રો, કે જે પ્રયત્ન કરી રહ્યો હતો to size me up, મારી સામે આમ તેમ જોવાનો, by his collar, તેના કોલર થી પકડ્યો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ his આવ્યું, પોસેસિવ પ્રોનાઉન, કોલર કોનો, તેનો, પુરુષનો, and pushed him back, અને પાછળની તરફ મેં એને ધકેલ્યો, પાછો તેને ધકેલ્યો. આગળ જોઈએ, I kicked couple of others. તો હજી વિદ્યાર્થી મિત્રો છે એ બાકી બે કરતા વધારે છે એ લોકોને, અથવા કપલ ઓફ અધર્સ એટલે એક કરતા વધારે, કે એક બે લોકોને છે એ મેં લાત પણ મારી. Who tried to snatch my gold chain. Sorry, tried આવશે. કે જેવો છે મારો ચેન આંચકવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવા એક કરતા વધુ છે એ ગુંડાઓને છે એ મેં લાત પણ મારી. I kicked couple of others. કિક લાત મારી હતી, couple of others એક કરતા વધુ લોકોને. who try to snatch, ઝૂંટવાનો, છીનવાનો પ્રયત્ન કર્યો હતો. my gold chain, મારી સોનાની લોકેટ. અને તો વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હાએ તો અહીંયા છે એ અટેક કરી દીધો છે એ ગુંડાઓ ઉપર, અને અત્યાર સુધી તો છે એ પોતે ગુંડાઓને છે એ પોતાના ગોલ્ડ ચેન થી દૂર રાખ્યા છે. આગળ જોઈએ, વિદ્યાર્થી મિત્રો એક છે સ્પેલિંગ યાદ રાખવાનું છે, એક્સેપ્શનલ, બેટલ હેડ. વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળ છે એટલે begin, began, begun, BEGUN, inside the train on move. વિદ્યાર્થી મિત્રો ટ્રેન ઓન મૂવ એટલે છે એક ચાલતી દોડતી ટ્રેન ની અંદર છે એક ભયંકર લડાઈ છે એ શરૂ થઈ ચૂકી હતી, પૂર્ણ ભૂતકાળ શરૂ થઈ ચૂકી હતી. an exceptional battle, એક ઘમાસાન લડાઈ, had begun, શરૂ થઈ ચૂકી હતી. inside the train on move, ચાલતી ટ્રેનમાં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે, the. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ખાસ યાદ રાખવાનું છે, wolf એટલે વરુ થાય, પણ તમને ખબર છે બહુવચન કરતા છે એ f કે છેલ્લે fe હોય તો એ નીકળી અને છે પછી wolves કહેવાય વિદ્યાર્થી મિત્રો, એટલે વરુઓ. made another attempt. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ વરુ જેવા છે એ પુરુષોએ છે બીજી વાર છે એ પોતાની ગોલ્ડ ચેન છે એ છીનવાનો પ્રયાસ કર્યો. એટલે પહેલી વખત તો વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હા સફળ રહ્યા અને તેમને છે એ બધાય ગુંડાઓને પોતાનાથી દૂર કરી દીધા જે એની નજીક છે એની સોનાની લોકેટ લેવા આવી રહ્યા હતા. પહેલામાં એ છે જીતી જાય છે વિદ્યાર્થી મિત્રો, પણ શું કહે છે
છતાં વરુઓએ છે એ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રયાસ કર્યો. અહીંયા છે આ વરુઓ છે એ વિદ્યાર્થી મિત્રો પુરુષોને જ કીધા છે. The wolves made another attempt. બીજી વખત, attempt એટલે પ્રયાસ કર્યો હતો. આગળ જોઈએ. Still I resist. કે છે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની અંદર તમે છે જો રેઝિસ્ટર ભણી ગયા હોય તો તમને ખ્યાલ આવે 10મા ધોરણની અંદર કે એને અવરોધ કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અવરોધ તો ન થાય, પ્રતિકાર કરવો થાય, સામે પડવું. કેમ છે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોનની સામે છે અવરોધ પડે છે, એને છે પોતાના પરિપથની અંદરથી પસાર થઈ જવા નથી દેતો. એમ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અરુણિમા સિન્હાએ પણ એનો પ્રતિકાર કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટ અન્ટિલ કે છે મેં ત્યાં સુધી પ્રતિકાર કર્યો જ્યાં સુધી. હવે વિદ્યાર્થી મિત્રો કન્ડિશન જોવાની છે, આગળ જોઈએ. સ્ટીલ આઈ રેઝિસ્ટ, રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરવો, રેઝિસ્ટેડ આવશે તો પ્રતિકાર કર્યો હતો. અન્ટિલ ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો? વન ઓફ ધેમ, તેમાંનો એક, એટલે ઓલા 4-5 ગુંડાઓ હતા એમાંનો એક, ડ્રીવન બાય ફ્રેન્ઝી. આ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. ફ્રેન્ઝી, ઉન્માદથી પ્રેરિત, અતિશય વિકૃત મગજનો છે, એ ક્રોધિત થયેલો એવા એક પુરુષની વાત કહે છે. Until one of them driven by frenzy, એક ઉન્માદથી પ્રેરિત, ક્રોધથી પ્રેરિત, ક્રોધાવેશ થઈ ગયેલો, ઉન્માદથી પ્રેરિત, gave me. વિદ્યાર્થી મિત્રો જો આઈ નું મી થઈ ગયું, કારણ કે હવે જે ક્રિયા કરશે તે ઓલો ઉન્માદથી પ્રેરિત, અતિશય ક્રોધ ભરાયેલો, વિકૃત મગજનો છે તે પુરુષ કરવાનો છે. gave me an extra hard kick. તો વિદ્યાર્થી મિત્રો કહે છે મેં ત્યાં સુધી છે એ પ્રતિકાર કરવાનો છે પ્રયાસ કર્યો કે જ્યાં સુધી તેમાંના કોઈ એકે છે એ અતિશય ક્રોધમાં આવીને છે એ મને સખત જોરથી લાત મારી દીધી. ગેવ મી, મને આપી અથવા મને મારી, એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એક સખત જોરથી લાત, બાય યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેના બધા જ બળનો પ્રયોગ કરીને મને એક જોરથી છે એ સખત લાત મારી. ત્યાં સુધી મેં એ લોકોનો પ્રતિકાર કરવાનો શરૂ જ રાખ્યો. જો વિદ્યાર્થી મિત્રો હિઝ ફોર્સ, તેનું બળ, પોઝેસિવ પ્રોનાઉન, સંબંધક વિભક્તિ, બાય યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેની બધી જ તાકાત એને જોખી દીધી મને છે એ લાત મારવામાં. તેની બધી જ તાકાત દ્વારા મને એક છે તે જોરથી લાત મારી. ચાલો વિદ્યાર્થી મિત્રો શું થાય છે હવે એ જોઈએ. ઓફ બેલેન્સ કે છે મેં મારું સંતુલન ગુમાવી દીધું લાત મારી એટલા માટે. સંતુલન ગુમાવ્યું. આગળ શું કહે છે જોઈએ. I could not recover in time. હું સમયસર પુનઃ સંતુલન મેળવી શકવા સક્ષમ ન હતી, કારણ કે લાત જ એવી પડી હતી વિદ્યાર્થી મિત્રો. I could not recover in time. હું સમયસર સંતુલન પાછું પ્રાપ્ત કરવા માટે સક્ષમ ન હતી. ભૂતકાળનું રૂપ વિદ્યાર્થી મિત્રો કેનનું. હું સંતુલન પાછું મેળવવા સક્ષમ ન હતી. I was literally
વિદ્યાર્થી મિત્રો લિટરલી એટલે દેખીતી રીતે, એકચ્યુઅલી વાસ્તવિકમાં flew out of the moving train. વિદ્યાર્થી મિત્રો શું થયું કે આ લાત એવી પડી કે અરુણિમા સિન્હા છે કમ્પાર્ટમેન્ટમાંથી સીધી ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. શું કહે છે? I could not recover in time. I was literally flew out of the moving train. હું ચાલતી ટ્રેનની છે એ વાસ્તવિક રીતે દેખીતી રીતે તમે જુઓ તો ઉડીને જ સીધી બહાર ફેંકાઈ. લિટરલી દેખીતી રીતે flew out બહાર ઉડી of the moving train. ચાલતી ટ્રેનની બહાર છે એ તમે મને જોઈ શકો. વાસ્તવિક રીતે હું એવી રીતે ઉડીને બહાર પડી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે એ શું બને છે જોઈએ. And still holding my mobile phone. કે છે અને હજુ મેં મારો છે એ મોબાઈલ ફોન પણ છે હાથમાં થોભી રાખ્યો હતો. સ્ટીલ હોલ્ડિંગ હજુ થોભી રાખ્યો હતો, હજુ થોભી રાખ્યો હતો. આગળ જોઈએ. I was mid-air when I flew right inside another train moving on the next track. કે છે બીજી તો કઈ દિક્કત નહોતી, પરંતુ છે જ્યારે હું છે એ ટ્રેનની બહાર લિટરલી ઉડીને છે એ પડી, મારો મોબાઈલ ફોન પણ મારા હાથમાં રહી ગયો, એટલો પણ મને છે એને છોડવાનો પણ સમય ન મળ્યો. ત્યારે બાજુની જ પટરીઓ ઉપર છે વિદ્યાર્થી મિત્રો એક ટ્રેન છે એ ચાલી રહી હતી. જો મૂવિંગ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટ્રેન બાજુની જ પટરીમાં છે એ બીજી પણ ટ્રેન છે ચાલી રહી હતી. વિદ્યાર્થી મિત્રો બદનસીબીની હદ તો જો કે છે એ કમ્પાર્ટમેન્ટની અંદર એકલી જઈ રહી છે. 5 ગુંડાઓ છે એ ત્યાં આવી પડે છે એની ગોલ્ડ ચેન લેવા. કમ્પાર્ટમેન્ટમાંથી કોઈ મદદ કરવા તૈયાર નથી થતું, છતાં પણ છે લડવાનો એટીટ્યુડ, અને છે એક આવી કિક લાગતા છે સીધી ટ્રેનની બહાર પડી જાય છે અને બાજુમાં પણ પાછી ટ્રેન છે એ આવી રહી છે. I flew when I was mid-air, હવામાં વચ્ચે હતી. I flew right inside another train moving on the next track. Next track એટલે બાજુની પટરીમાં. તો વિદ્યાર્થી મિત્રો ત્યારે છે એ બાજુની પટરી છે એની વચ્ચે છે એ રહી ગઈ બહાર ફેંકાણી, એટલે મિડ એરમાં હવામાં હતી, પરંતુ બે ટ્રેનો છે એ ગતિમાન અવસ્થામાં હતી. વચ્ચે ઇનસાઇડ ઇન બિટવીન ક્યાંક છે અરુણિમા સિન્હા છે એ રહી ગઈ અને છે બાજુની ટ્રેન પણ છે ગતિમાન હતી. હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે જોઈએ. My body hit with the moving steel. વિદ્યાર્થી મિત્રો આ હિટ છે એ V2 ફોર્મ છે. આ પરસેપ્શન લેવું પડે તમારે. આગળનું છે સ્ટોરી વાંચો ત્યારે તમને ખબર પડી જાય કે આ ભૂતકાળનું રૂપ છે તો અહીંયા ભૂતકાળનું હશે, કારણ કે હિટ 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 અને હિટિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે છે આ ભૂતકાળનું રૂપ છે. ખાસ જોજો. My body hit with the moving steel કે છે કે ઝડપથી ગતિ કરતા છે એ પોલાદ સાથે, એટલે ટ્રેન સાથે. વિદ્યાર્થી મિત્રો મૂવિંગ સ્ટીલ છે કે ટ્રેન માટે લખેલું છે કે છે ઝડપથી ગતિ કરતી છે ટ્રેન સાથે મારું બોડી છે એ ભટકાયું, અથડાયું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે એક ઘટના બને છે જોઈ. એન્ડ rebounded
જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂતકાળનું રૂપ આવ્યું એટલે આગળ પણ ભૂતકાળનું જો પરસેપ્શન અભિધારણાઓ લેવી પડે આવી છે. એન્ડ rebounded with my ટ્રેન, અને ભટકાઈને પુનઃ પાછી ફરી મારી ટ્રેન ઉપર. એટલે વિદ્યાર્થી મિત્રો બે ટ્રેન હતી, વચ્ચે અરુણિમા સિન્હા ક્યાંક આવી ગયા એટલે પહેલા છે ઓલી ચાલતી ટ્રેન આરો ભટકાણા, પછી પાછી છે એની ટ્રેન આરવાર છે રિબાઉન્ડ થઈને ભટકાણા. વિદ્યાર્થી મિત્રો આ રિબાઉન્ડ શબ્દ છે એ કેરમની રમત સાથે સંકળાયેલો છે. જો તમે કેરમ રમતા હોય તો તમને છે એ સામેની છે એ કેરમની બોલ સાથે છે જો સ્ટ્રાઇકર ભટકાઈને પાછું આવે તો આપણે એને રિબાઉન્ડ થયું કહીએ છે. ભટકાઈને પુનઃ પાછું આવવું. એન્ડ rebounded with my train કે છે પહેલા હું છે ઓલી બીજી ટ્રેન સાથે છે મારું શરીર અથડાણું અને રિબાઉન્ડ થઈને છે એ મારી ટ્રેન આરો ભટકાણું. એટલે બે વાર ભટકાઈ ચૂક્યા છે અત્યાર સુધી. આગળ જોઈએ. This ping pong કે છે આ ભટકાવવાની ક્રિયા. અહીંયા ભટકાવવાની ક્રિયા માટે પિંગ પોંગ લીધું છે. આ અથડાવવાની ક્રિયા must have continue for several seconds. કે છે આ ભટકાવવાની ક્રિયા છે અથડાવવાની ક્રિયા છે સતત શરૂ રહી અમુક સેકન્ડ માટે. આ અહીંયા ટ્રેન થી ઓલી ટ્રેને ભટકાય, ઓલી ટ્રેન થી આ ટ્રેને ભટકાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો એનો છે કે એક કોઈ ચોક્કસ પર્ટિક્યુલર ડિરેક્શનમાં ફોર્સ જ એટલો આવતો હોય, મોમેન્ટમ જ એટલું ક્રિએટ થતું હોય કે સાઈડમાંથી કોઈ વિદ્યાર્થી મિત્રો એનો ઓબ્જેક્ટ અથડાય તો છે એનો જે વિદ્યાર્થી મિત્રો ફોર્સ આવતો હોય એને લીધે તમને આમ ફેંકી દે, આ ટ્રેન તમને આમ ફેંકી દે. એટલે આવું છે વચ્ચે રિબાઉન્ડ છે એ થયા કર્યું, પિંગ પોંગ થયા કર્યું એમ કે છે. This ping pong must have continued. શરૂ જ રહ્યું. must આવ્યો એટલે શરૂ રહ્યું. For several seconds. થોડી સેકન્ડ સુધી અથવા માટે. Before the gravitational force. ખાસ આ પણ ભાગો કરી લેજો વિદ્યાર્થી મિત્રો, પણ સહેલો સ્પેલિંગ છે. ગુરુત્વાકર્ષણ બળ કે જે વિદ્યાર્થી મિત્રો સમગ્ર બ્રહ્માંડમાં છે કોઈ વસ્તુ છે કે જે ઉપર તરફ ગતિ કરે છે અને નીચે કોઈ ઓબ્જેક્ટ તરફ કે જેનું સ્ટ્રોંગ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે તેની પર ખેંચી લેવા માટે જવાબદાર છે. શું કહે છે? બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. કે જ્યાં સુધી મને ગુરુત્વાકર્ષણ બળે છે એ ધરતી સુધી ખેંચી ન લીધું, ધરતી તરફ ખેંચી ન લીધું ત્યાં સુધી છે વિદ્યાર્થી મિત્રો આ પિંગ પોંગ છે અમુક સેકન્ડ સુધી શરૂ જ રહ્યું. છેલ્લે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો જે ઉપર જાય છે અથવા ઉપરથી જે નીચે આવે છે એને નીચે ખેંચતું બળ જ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. કે છે આવું ક્યાં સુધી બન્યું? અમુક સેકન્ડો સુધી બે ટ્રેનો સાથે અથડાવવાનું, જ્યાં સુધી છે એ ગુરુત્વાકર્ષણ બળે મને છે એ નીચે ન ખેંચી લીધી. પુલ મી ડાઉન, મને નીચે ખેંચી લીધી. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. Despite of my efforts કે છે મારા પ્રયત્નો છતાં પણ, મેં ઘણી ટ્રાય કરી છતાં પણ, મારા પ્રયત્નો છતાં પણ, my left leg fell on the track. કે છે મેં ઘણા બધા પ્રયાસો કર્યા કે મારું બોડી છે એ પટરી ઉપર ના આવી જાય, કારણ કે ચેન ઉપરથી ચાલે એટલે છુંડાઈ જાય. વિદ્યાર્થી મિત્રો શું કહે છે? my left leg fell on the track. વિદ્યાર્થી મિત્રો ફોલ મૂળ રૂપ છે, જો અહીંયા એ છે એટલે પહેલા આવે મૂળ રૂપ, ફેલ ઈ છે એટલે પછી આવે, પછી થશે ફોલન. કે છે તો પણ મારો પગ છે એ પટરી ઉપર પડી ગયો. ડાબો પગ છે વિદ્યાર્થી મિત્રો કોશિશ તો બહુ કરી પોતાના શરીરને પટરીઓથી દૂર રાખવાની, પણ ડાબો પગ છે ક્યાંક ભટકાવાને કારણે અથડાવાને કારણે છે એ પટરી ઉપર પડી ગયો. જોઈએ આગળ. ફેલ ઓન ધ ટ્રેક, પટરી ઉપર પડ્યો હતો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો.
ક્રેચ. વિદ્યાર્થી મિત્રો કઈક અવાજ આવ્યો, જોઈએ શું કહે છે. That was the sound of my leg, left leg also. Getting chopped. કે છે crunch. That was the sound of my leg, left leg getting chopped. કે ગ્રજ આ એક એવો અવાજ હતો જે મારો ડાબો પગ છે એ કપાઈ જવાનો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ડાબો પગ છે એ કોઈ બે માંથી એક ટ્રેન દ્વારા છે એ કપાઈ ગયો હતો. શું કહે છે crunch. That was the sound. તે એ અવાજ હતો of my left leg getting chopped. કપાઈ જવાનો. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે અરુણિમા સિન્હાનો છે ડાબો પગ ટ્રેન દ્વારા કપાઈ ચૂક્યો છે. તો આવી રીતે છે એને પોતાનો પગ ગુમાવ્યો હતો. આ તમારે લખવું પડે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. No one was there to hear my intense scream. કે છે મારી અતિશય છે એ મોટી તીવ્ર ચીસ છે એ સાંભળવા છે કોઈ પણ ત્યાં હાજર હતું નહીં. કારણ કે બધા છે વિદ્યાર્થી મિત્રો એ ટ્રેનની અંદર હતા. કે છે નો વન, કોઈ હતું નહીં, there ત્યાં, to hear સાંભળવા, my intense scream મારી છે દર્દભરી ચીખ સાંભળવા છે કોઈ પણ ત્યાં ઉપસ્થિત હતું નહીં. જોઈ વિદ્યાર્થી મિત્રો હવે શું થાય છે. કે છે I lay motionless for a while. કે છે હું થોડા સમય માટે તો હલન ચલન કર્યા વગર જ છે એ પટરી ઉપર ઢળી પડી. મારથી સહેજ પણ હલાતું કે ચલાતું નહોતું. laid motionless, ખરેખર વિદ્યાર્થી મિત્રો અહીંયા V2 ફોર્મ આવવું જોઈએ. laid motionless પણ ચાલશે, કઈ વાંધો નહીં. હલન ચલન કર્યા વગર પડ્યું રહેવું. for a while થોડા ક્ષણ માટે. and watching the red tail light of the train until it dimmed. અને વિદ્યાર્થી મિત્રો છે કે છે હું મારા આંખથી છે એ ટ્રેનના જે પાછળના ભાગે છે એ રેડ લાઇટ હતી એને એ ઝાંખી ન થઈ જાય ત્યાં સુધી માત્ર જોતી રહી. કારણ કે શરીર તો છે એ હલન ચલન કરવા માટે સક્ષમ નથી. વોચિંગ નિહાળતી હતી. ધ રેડ ટેલ લાઇટ પાછળની લાલ બત્તી ઓફ ટ્રેન ટ્રેનની અનટિલ ક્યાં સુધી કે જ્યાં સુધી ઇટ ડીમ તે ઝાંખી ન પડી ગઈ ત્યાં સુધી. ઝાંખી પડી ત્યાં સુધી. until it dreamed. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ શું બને છે જોઈએ. faded into darkness. અંધકાર છવાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ સાંજનો સમય હતો અને સવાર સુધી છે અરુણિમા સિન્હાની બોડી ત્યાં જ પડી રહેશે. બીજી 36 ટ્રેનો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી છે આવજા કરે છે. સાથે વિદ્યાર્થી મિત્રો છે એ ઉંદર અને અન્ય પ્રાણીઓ છે અહીંયા એ આની સ્કિન પણ છે તોડી તોડીને ખાતી રહ્યા હોય છે. એવી પરિસ્થિતિની અંદર અરુણિમા સિન્હા આખી રાત પડી રહી અને સવારે વિદ્યાર્થી મિત્રો છે એને એમ્સ દિલ્હીની અંદર દાખલ કરવા માટે છે એ મોકલવામાં આવે છે અને સદનસીબે છે જીવી જાય છે. અને પછી જો વિદ્યાર્થી મિત્રો કે પોતાના છે એ એક નિર્થક બની ગયેલા જીવનનો છે કેવી રીતે સદુપયોગ કરીને વર્લ્ડ રેકોર્ડ કરે છે તો એ બીજા આપણે 3 પાર્ટની અંદર જોવાનું છે. શું કહે છે? ફેડેડ ઇન ડાર્કનેસ, અંધકાર છવાઈ ગયો. and then I fainted
અને મને છે એ મૂર્છા આવી ગઈ, હું હવે બેભાન થઈ ગઈ. કારણ કે વિદ્યાર્થી મિત્રો અકસ્માત જ એવો થયો છે. તો અહીંયા સીન 1 પૂરો થાય છે. ધેન પછી આઈ ફેન્ટેડ, હું મૂર્છિત થઈ ગઈ. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ સીન 1 પૂરો થાય છે. આખું જ ગુજરાતીમાં છે, ફટાફટ કમ્પ્લીટલી છે એ ટ્રાન્સલેશન જોઈ લઈએ. સીન નંબર 1 કહે છે અરુણિમા સિન્હા કે હું છે એ ઝોલા લઈ રહી હતી. મારી આંખો તો બંધ હતી, પરંતુ મગજ છે એ જાગૃત અવસ્થામાં હતું. મને જેવું તેવું સાંભળે છે કે કોઈક એવું કહી રહ્યા હતા કે બરેલી હવે છે એ થોડાક ટાઈમમાં જ આવી જશે. કે છે હું ખૂબ જ ઊંડા વિચારમાં હતી. ત્યાં મને અનુભવાયું કે કોઈ વ્યક્તિનો છે એ હાથ મારા ગોલ્ડ ચેનને છે એ ખેંચી રહ્યો છે. હંમેશા છે એક સ્ત્રીની છે એ 6 ઇન્દ્રિયો છે એ તેની શ્રેષ્ઠ છે એ જોડીદાર કે ભાગીદાર હોય છે. મેં સહજ રીતે મારી આંખો ખોલી અને જોયું તો 4-5 લોકો છે એ મારી આસપાસ હતા. તેમની નશેલી આંખો અને વર્તણૂક છે એ તેઓ છે એ શું કરવા માંગતા હતા, તેમના ઈરાદાઓ શું હતા, એના મને છે એ સંકેત આપી રહી હતી. પરંતુ હું પણ પરવાળમાં ઊભી થઈ ગઈ અને મેં પણ મારા ઈરાદાઓ જાહેર કરી દીધા કે મારા કોઈ ઈરાદા છે એ મારો ગોલ્ડ ચેન છે તમને આપી દેવાના છે નહીં. એટલે તેઓ બધા લોકો છે મળીને નજીક આવ્યા. કે છે ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ તો છે આખો છલ્લેછલ ભરેલો હતો, પરંતુ કોઈ પણ મારા સાથી પ્રવાસી મિત્રો છે એ મારી મદદે તો ન આવ્યા. એ તો જવા દો વિદ્યાર્થી મિત્રો, ત્યાં શું બની રહ્યું છે એની પૂછપરછ માટે પણ ન આવ્યા. તો કે છે મારી બચાવે આવે એવી તો વાત કઈ છે એ પૂછવાની જ ન રહી. કે છે હવે મારી પાસે માત્ર એક જ વિકલ્પ હતો, તેમનો સામનો કરવાનો. તેમાંના એકને છે એ મેં કોલર દ્વારા પકડ્યો અને છે એને દૂર ધકેલો કે જે મારી તરફ છે આમ તેમ નજરે જોઈ રહ્યો હતો. અને બાકીના પણ છે એક કરતા વધુ અમુક લોકોને મેં છે એ કિક મારી દૂર કર્યા કે જે મારી ગોલ્ડ ચેન છીનવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કે છે પરંતુ વરુઓએ છે એ બીજો વખત પ્રહાર કર્યો અને હું ત્યાં સુધી તેમની સામે સંઘર્ષ કરતી રહી, પ્રતિકાર કરતી રહી કે જ્યાં સુધી એમાંના એક ઉન્માદથી પ્રેરિત વ્યક્તિએ મને છે એ પોતાની તીવ્ર છે તાકાતથી અતિશય છે બળપૂર્વક મને છે એક ખૂબ જ સખત જોરથી લાત મારી અને છે ઓફ બેલેન્સ મેં મારું સંતુલન ગુમાવી બેઠું અને છે હું પુનઃ સંતુલન મેળવવા સક્ષમ રહી નહીં. હું છે વાસ્તવિક રીતે છે એ ટ્રેનની બહાર છે એ ઉડીને પડી અને મારો મોબાઈલ ફોન પણ છે એ મારા હાથમાં જ રહી ગયો. કે છે જ્યારે હું હવામાં વચ્ચે હતી ત્યારે 2 ટ્રેનની વચ્ચે રહી ગઈ અને બાજુમાંની ટ્રેક ઉપર પણ છે બીજી ટ્રેન ગતિ કરી રહી હતી. સૌપ્રથમ મારું શરીર છે એ તે દોડતી ટ્રેન સાથે અથડાયું અને છે ભટકાઈને ફરી પાછું છે મારી ટ્રેન સાથે પણ અથડાયું. આવું પિંગપોંગ અથડાવાની ઘટના છે એ અમુક સેકન્ડો સુધી શરૂ રહી કે જ્યાં સુધી મને છે એ ગુરુત્વાકર્ષણ બળે નીચે જમીન સાથે ન ચોંટાડી દીધી કે જમીન સુધી ન ખેંચી લીધી. કે છે મેં ખૂબ જ પ્રયત્ન કર્યો છતાં પણ મારો ડાબો પગ છે એ પટરી ઉપર પડી ગયો. ગ્રચ આ અવાજ હતો મારો ડાબો પગ છે એ કપાઈ કે છુંદાઈ જવાનો. કે છે મારી છે અહીંયા દર્દભરી ચીજ છે, અતિશય ભયંકર ચીજ સાંભળવા કોઈ નહોતું. થોડા ક્ષણ સુધી તો હું છે હલન ચલન કર્યા વગર આમનમ પડી રહી, કારણ કે માંથી હલન ચલન થતું ન હતું. અને છે ટ્રેનની પાછળ આવતી છે એ લાલ બત્તીને છે એ જ્યાં સુધી એ ઝાંકી ન થઈ ત્યાં સુધી જોતી રહી. પછી તો અંધારું થઈ ગયું અને હવે હું પણ બેભાન થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો છે સીન નંબર 1 પૂરો થાય છે. આગળ છે હજી આપણે 3 સીન છે એ મહત્વના જોવાના છે. જો તમને અમારા વિડીયો લેક્ચર પસંદ આવતા હોય તો વિદ્યાર્થી મિત્રો આને લાઈક કરો અને આની વિડીયો લિંકને છે તમારા અન્ય સાથી વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.